તો ઈડીની એક મજબૂત કાર્યવાહી અને વહીવટી કક્ષામાં ખલબલી મચી ગઈ છે। એક એવી રેડ પાડવામાં આવી, એક એવી સરપ્રાઇઝ ચેકિંગ થઈ અને તમામ જે અધિકારીઓ હતા એ વહીવટી કક્ષાના હોય કે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના હોય એટલે કે ઈડીના હોય, તમામમાં ખળભળાટ મચી ગયો। કારણ કે આ વખતે વહીવટી કક્ષાના ઉચ્ચ અધિકારીઓની એ સંડોવણી સામે આવી છે। તેનો પણ આપણે વિસ્તારથી રિપોર્ટ બતાવીશું। પણ 5 કરોડથી વધુની સંપત્તિ અને 1500 કરોડનું આ જમીન કૌભાંડ, લેન્ડ સ્કેમ પકડાયું છે, મની લોન્ડરિંગ, બેનામી સંપત્તિનો આ હડપી લેવાનો આખો કિસ્સો કઈ રીતે જુઓ। 3600થી વધુ વીઘા જમીન અને 67,50,000 રૂપિયા પણ રોકડા મળી આવ્યા। અનેક લોકોની તેમાં સંડોવણી અને કોઈ નાના માથા નથી। આ એ લોકો છે જે આખા જિલ્લાનો વહીવટ ચલાવે છે અને 3600થી વધુ વીઘા જમીન હડપી લેવામાં આવી। અનેક લોકોની તેમાં સંડોવણી છે અને સાયલાની સાથે સુરેન્દ્રનગર શહેર લખતરમાં કૌભાંડના તાર પહોંચ્યા છે। જેના નામ સામે આવ્યા છે એ સૌ કોઈ માટે શોકિંગ છે। આ શોકિંગ એટલા માટે છે કારણ કે એ જિલ્લાના કલેક્ટરની પણ ક્યાંક સંડોવણી હોઈ શકે એ તરફ ઇશારો ચોક્કસ કરે છે।